મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ઘરફોડ ચોરી તેમજ અન્ય ચોરીને લગત બનતા નાના મોટા તમામ બનાવો અને વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરેલ હોય જનવાઈ સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા નાઓની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. દેસાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ રાધેશ્યામભાઈ કિશનભાઈ બક્કલ નંબર 2701 તથા પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદમશીભાઈ બક્કલ નંબર 4919 નાઓએ મળી આવેલ બાતમી હકીકતના આધારે સારોલી પોલીસ સ્ટેશન પાર્ટ 1 ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305A મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી દીપકસિંહ શિવનારાયણસિંહ નાઓને ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 99,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે।